તમે ચોથા રોજ કીધું હતું રમજાનભાઈ રાતે रहमल्लाह मुनकर अल-फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलील अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। वस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन सय्यदना व नबियना हबीबिल आलमीन बिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सियमा मौलाना बक़ियतुल्लाह फिल अर्ज़ीन रूही व अरवाहुल आलमीन अल तुराब मक़दमिहि फ़िदा व लानतुल्लाहि अला आदाइहिम व गासिबि हुकूक़िहिम व मुनकिरी फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बाद। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्लि वलिय्यिकल हुज्जत इब्नुल हसन सलवातुका अलैहि व अला आबाए फ़ी हाज़िहि साअति व फ़ी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व आइना हत्ता तुस्किनहु अर्दका तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला। अम्मा बाद। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्लाहु ला इलाहा इल्ला हुवल हय्युल क़य्यूम ला ताख़ुज़ुहु सनतुन व ला नौम लहू मा फ़िस समावाति व मा फ़िल अर्ज़ मन ज़ल्लज़ी यशफ़अउ इंदहु इल्ला बिइज़्निहि यअलमु मा बैना अयदीहिम व मा ख़ल्फ़हुम व ला युहीतूना बिशैइन मिन इल्मिहि इल्ला बिमा शाअ वसिअ कुर्सियुहु समावाति वल अर्ज़ व ला यऊदुहु हिफ़्ज़ुहुमा व हुवल अलियुल अज़ीम। ला इक्राह फ़िद्दीन क़द तबय्यन रुश्दु मिनल गय्य व मन यकफ़ुर बित्ताग़ूति व यु'मिन बिल्लाहि फ़क़द इस्तमसक बिल-उर्वतिल वुस्क़ा ला इंफ़िसाम लहा वल्लाहु समीउन अलीम। अल्लाहु वलियुल्लज़ीना आमनु युख़्रिजुहुम मिनज़्ज़ुलुमाति इलन-नूर वल्लज़ीना कफ़रू अवलियाहुमुत-ताग़ूत युख़्रिजूनहुम मिनन-नूरि इलज़-ज़ुलुमात उलाइका अस्हाबुन-नार हुम फ़ीहा ख़ालिदून। अल्लाहुम्मा सल्लि खुदावंद आलमनो तहे दिलथी शुक्रिया अदा करिए कि આપણને મજલિસ અઝાની અંદર શરીક થવાનો મોકો અને ખુશનસીબી અતા થઈ। કારણ કે ફર્શ અઝા ઉપર આવવું એ એક અલ્લાહ તરફથી તોફીક હોય છે। आता वही है फर्श अज़ा पर जिसको हुसैन बुलाता है। बराबर दरेक નથી આવી શકતા। તો ખરેખર ફર્શ અઝા અને એમાં પણ આપણે કુરાન અને અહલે બેતની વાતો કરીએ તો દુનિયા અને આખિરતની નજાત અને આસાનીનો જરિયો બને છે। ગયા વખતે આપણે ગુફ્તગુ કરી રહ્યા હતા કે વક્તના ઇમામ ગૈબતે કુબરાની અંદર છે। હઝરત જ્યારે અલ્લાહ ઇઝ્ન આપશે ત્યારે ઝુહૂર ફરમાવશે
અને આ દરમિયાન ઇમામ અલૈહિસ્સલામ કોઈ વાદી, કોઈ જઝીરા કે કોઈ બીજી દુનિયામાં નથી રહેતા, બલકે આપણી જ સાથે આ જ દુનિયાની અંદર રહે છે. ઇમામ હરે છે, ફરે છે, ખાય છે, પીવે છે. ઇમામ અલૈહિસ્સલામ જે છે એ નમાઝ પડે છે. ઇમામ અલૈહિસ્સલામ રૂકુ કરે છે, ઇસ્તિગફાર કરે છે, સજદા કરે છે, ઇબાદત કરે છે, મોમિનોનો ખ્યાલ રાખે છે, મઝલુમોની મદદ કરે છે, ફરિયાદ જે લોકો કરે છે એની ફરિયાદે પહોંચે છે. ઇમામ આપણા અમાલ જોવે છે. તો ટૂંકમાં ઇમામ અલૈહિસ્સલામ છે ને તમામ એક્ટિવિટી કરે છે. અને ઇમામ અલૈહિસ્સલામ જેવી રીતે આપણે સાજા માંદા થઈએ છીએ એવી રીતે ઇમામ પણ શક્ય છે, પોસિબલ છે કે બીમાર થઈ શકે. એટલે જ આપણે દુઆએ સલામતી ઇમામે ઝમાના પડીએ છીએ. બરાબર ને? અલ્લાહુમ્મા કુલ્લે વલીકની દુઆ જે છે આ, અથવા અલ્લાહુમ્મા અસ્લેની દુઆ, આ દુઆ બધી એટલા માટે આપણે પડીએ છીએ કે ઇમામ અલૈહિસ્સલામની સલામતી માટે. તો ઘણા લોકોને એમ સવાલ થાય, ભાઈ ઇમામ થોડા બીમાર પડે કઈ? બરાબર, ઇમામ બીમાર ન પડે. ઇમામ પરેજી રાખતા હોય છે. ઇમામ જે છે એ બધું જે છે, કારણ કે એમની પાસે ઇલ્મ છે, ઇલ્મે ગૈબ છે, એને ખબર છે શું ખાવાથી બીમારી થાય, એટલે એ ખાવાથી પરેજ કરે વગેરે. પણ ઇમામ બીમાર ન થાય એવું નથી, કારણ કે આપણી સામે 1 થી 11 ઇમામોની હિસ્ટ્રી મોજૂદ છે. ઇમામ હસન અને ઇમામ હુસૈન પણ બીમાર થયા હતા. બરાબર છે? ચોથા ઇમામને તો આપણે પોતે બીમારે કરબલાનો લકબ એ આપી દીધો છે. હાલાકી કોઈ ઇમામે એને એ લકબ નથી આપ્યો, બીમારે કરબલા. અને આપણી કોને ખબર એટલી બધી ઓલી છે કે આપણે ઇમામને લકબ દઈએ છીએ. બરાબર, ઇમામને આપણે લકબ નથી દઈ શકતા. પણ ઠીક છે, ચોથા ઇમામ ટૂંકમાં બીમાર હતા. પાંચમા ઇમામના બારામાં મળે છે કે જ્યારે બીમાર પડતા તો યા ફાતેમા કહીને જનાબે ઝહેરાથી સલામુલ્લાહ અલૈહાથી મુતવસ્સિલ થતા. છઠ્ઠા ઇમામની બીમારી માટે મળે છે કે આપ કહેતા કે ભાઈ કોઈને કરબલા મોકલો જેથી મને બીમારીમાં શિફા મળે. એવી રીતે ઇમામોની હિસ્ટ્રીમાં મળે છે કે તેઓ બીમાર થતા. તો હઝરત કે જે આપણા જમાનાના ઇમામ છે, એમની સલામતી માટે, બીમારીથી શિફા માટે અને બીમાર ન પડે એના માટે આપણે જે છે દુઆ કરતી રહીએ. આ એક મોહબ્બતનો તકાજો છે. બરાબર, મોહબ્બતનો તકાજો છે. આ સિવાય આપની સલામતી માટે આપણે આયતલ કુરસી પડવી જોઈએ. આયતલ કુરસી બહુ ઇમ્પોર્ટન્ટ આયત છે કુરાન કરીમની. જનાબે અબુઝર અલ્લાહના રસૂલને પૂછે છે કે યા રસૂલલ્લાહ, તમારી ઉપર સૌથી શ્રેષ્ઠ આયત કઈ નાઝિલ થઈ? કઈ શ્રેષ્ઠ આયત, આઝમ આયતે આઝમ એ કઈ નાઝિલ થઈ? તો અલ્લાહના રસૂલ કહે છે કે આયતલ કુરસી. યાદ રાખો, યા અલી, હું જે છે બની આદમનો સરદાર છું, તમે અરબના સરદાર છો, સલમાન ફારસના સરદાર છે, એવી રીતે તૂર પહાડોનો સરદાર છે, અને સૈયદુલ કલામ કુરાન મજીદ છે, કુરાનનો સરદાર સૂરે બકરા છે, અને સૂરે બકરાનો સરદાર જો કોઈ હોય તો એ આયતલ કુરસી છે. મતલબ કે કુરાનની અંદર જેટલી આયતો છે એ તમામ આયતોમાં આયતલ કુરસી સૌથી અફઝલ આયત છે. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલ્લાહના રસૂલ ફરમાવે છે કે જે કોઈ, જો કેવી અજીબ ગરીબ ફજીલત છે, કહે છે કે જે કોઈ આયતલ કુરસી પડે છે, અલ્હમ્દુલિલ્લાહ આપણે અત્યારે પડી, તમે સાંભળી, સાથોસાથ પડતા હતા, કહે છે કે જે પડે છે મન કર આયતલ કુરસી કતબલ્લાહુ લહુલ હસનાત, તો પરવરદિગારે આલમ એના માટે નેકીઓ લખે. વમહવલ્લાહુ લહુ સય્યાત, એની બુરાઈઓને અલ્લાહ મિટાવે. ક્યાં સુધી? આવતા સવાર સુધી, 24 કલાક સુધી. એકવાર આયતલ કુરસી પડવાથી 24 કલાક સુધી ફરિશ્તાઓ નેકીઓ લખતા રહી છે, અને 24 કલાક સુધી ફરિશ્તાઓ બુરાઈઓને ડિલીટ કરતા રહે છે.
બરોબર. તો આ છે આયતલ કુર્સીની ફજીલત. ત્યાં સુધી અલ્લાહના રસૂલ આગળ ફરમાવે છે કે જે કોઈ આયતલ કુર્સી પડે, આ તો બુરાઈઓ મિટાવવાની વાત છે, થઈ ગયેલી બુરાઈઓ. કહે છે કે જે કોઈ આયતલ કુર્સી પડે તો 3 દિવસ સુધી શૈતાન એની પાસે ફરકતો નથી. એક રિવાયતમાં 30 દિવસ સુધી લખેલું છે. બરાબર. પણ ઘણા એમ કે હું તો પડું છું તોય શૈતાન આવે છે. બરાબર. તો પછી થોડોક ટ્રીટમેન્ટ કરવી પડે, વધારે જેથી ઇન્સાને મોહતાત રહેવું પડે, વધારે ઇન્સાને જેથી કેરફુલ લેવું પડે. એવું નથી કે આયતલ કુર્સી પીડ્યા પછી આપણે જે કરવું એ કરીએ, નહીં. ઇન્સાન જે છે એ ખુલુસતાથી પડે અને કન્ટિન્યુ પડતો રહેશે તો એક દિવસ એવો આવશે કે એ હંમેશા શૈતાની વસવસાથી બચી જશે. જ્યાં સુધી આયતલ કુર્સીના બારામાં છે કે જે શખ્સ એકવાર આયતલ કુર્સી પડે, 5મા ઇમામ હઝરત ઇમામ મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામ ખાલી એકવાર, તો 1000 દુનિયાની નાપસંદ બાબતો એનાથી દૂર કરી દેવામાં આવે. કેટલી? 1000. અને એમાંથી સૌથી નાની નાપસંદ ચીજ એ છે જે આપણા માટે તો બહુ મોટી છે, એ ઇમામની દ્રષ્ટિમાં સૌથી નાની છે. કીધું કે ફકીરી. ફકીરી જે છે, ગુરબત, ગરીબાઈ, એ દૂર થઈ જાય છે. આપણા માટે સૌથી મોટી વસ્તુ છે આજના જમાનામાં. બરાબર. તો એ ફકીરાઈથી બચવું છે, ગરીબાઈથી, તો ઇન્સાન આયતલ કુર્સી. અને 1000 આખેરતની નાપસંદ બાબતો દૂર કરશે. એમાં જે છે એ સૌથી નાની કબરનો અઝાબ. કબરનો અઝાબ આપણને મોલાના લોકો કબરના અઝાબથી બહુ બીવરાવતા હોય છે. બરાબર ને, મજલિસોની અંદર, મહેફિલોમાં વગેરે. તો આપણે બી પણ જઈએ છીએ અને સારી રીતે જે છે એ લાઈફને જીવવાની કોશિશ કરીએ છીએ. પણ એ ઇમામની દ્રષ્ટિમાં સૌથી નાની વસ્તુ છે, કબરનો અઝાબ. આયતલ કુર્સી એને જે એ દૂર કરે છે. એનાથી મોટી વસ્તુ તો કેટલી બધી હશે. તો આયતલ કુર્સી ઇન્સાન કરે. વઝુ કરતી વખતે પડે. મન કર આયતલ કુર્સી અલા અસરે વઝુ એ. વઝુ કર્યા બાદ, વઝુ કરતી વખતે નહીં, વઝુ કરી લીધા બાદ ઇન્સાન આયતલ કુર્સી પડે તો અલ્લાહ એને 40 વર્ષની ઇબાદતનો સવાબ આપે. કેટલા વર્ષ? 40 વર્ષ. 40 વર્ષની ઇબાદત, 40 એના દરજ્જા બુલંદ કરશે અને એની શાદી 40 હુરોની સાથે કરવામાં આવશે. તો આ 40નો આંકડો યાદ રાખીએ. ઇન્સાન જે વઝુ કર્યા પછી તરત નમાજ શરૂ ન કરી દે, પણ એકવાર આયતલ કુર્સી પડી લે, કે જેનાથી એને અઝીમ સવાબ મળે. ઘણા બધા મોકા છે આયતલ કુર્સી પડવાના. વઝુ કર્યા બાદ છે, ત્યાર પછી નમાઝ પડી લીધા બાદ, નમાઝ પડીને જે કોઈ આયતલ કુર્સી પડે તો એની નમાઝ કબૂલ થવાની ગેરંટી બને છે. કબૂલ થઈ જાય છે એની નમાઝ. આપણે કહીએ છીએ ભાઈ નમાઝ કબૂલ તો અમાલ કબૂલ. બરાબર. ખાલી નમાઝ પડવાથી અમાલ કબૂલ નથી, નમાઝ કબૂલ તો અમાલ કબૂલ. નમાઝ રદ તો અમાલ રદ. હવે કબૂલિયતની ગેરંટી કોણ આપે છે? તો કે નમાઝ પછી તમે આયતલ કુર્સીને પડો તો તરત જે છે અલ્લાહ ઉપર ગઈ અને મુસલ્લો સંકેલીને ઊભું નથી થવાનું, પણ તસ્બીહ ઝહેરા પડવાની, આયતલ કુર્સી પડવાની અને જે છે એ આવી રીતે ઇન્સાન ખતમ કરે. ત્યાં સુધી કે આયતલ કુર્સીની એટલી બધી અઝમત છે કે ઘરેથી ઇન્સાન બહાર નીકળે. જો સલામતી, ઇમામે જમાનાની વાત કરતા હતા ને આપણે, કે હઝરતની સલામતી માટે, આપણે આપણી સલામતી માટે તો રોજ પડીએ છીએ. ઇન્સાન ઘરેથી બહાર નીકળે, આયતલ કુર્સી પડે, ત્યાં સુધી કે ઘરે પાછો આવી જશે અને કોઈ તકલીફ નહીં થાય. સલામતી. એક રિવાયતમાં તો ત્યાં સુધી છે કે જે કોઈ એકવાર પડે આયતલ કુર્સી તો ફરિશ્તાઓ એની હિફાજત કરે. ફરિશ્તાઓ. આજે આપણે બોડીગાર્ડ રાખવા હોય 2 જણા તો કેટલો ખર્ચો થાય? બરાબર ને. એને જે ખાવા પીવા રહેવાની બધી ફેસિલિટી દેવી પડે કે નહીં? પગાર દેવો પડે કે નહીં? ખાલી 2 બોડીગાર્ડ રાખ્યા હોય તો આપણી આવક બધી વહી જાય એમાં જ. એની બદલે એકવાર આયતલ કુર્સી પડો, ફરિશ્તાઓ હિફાજત કરશે. અલ્લાહ એને બોડીગાર્ડ તરીકે રાખી દેશે. બલકે દુનિયાના બોડીગાર્ડ તો ખાલી જમીની બલાઓથી આપણને બચાવશે. ફરિશ્તાઓ તો આસમાની બલાઓથી
ઇન્સાનને મહેફૂઝ રાખશે. જ્યાં સુધી હદીસમાં છે કે જે કોઈ 5 વાર પડે, 5 વાર, તો પરવરદિગાર આલમ ફરિશ્તાઓને કહે છે કે તમે હટી જાઓ, હવે હું આનો બોડીગાર્ડ છું, હું આની હિફાજત કરીશ, હું આની સુરક્ષા કરીશ. હવે ખુદાવંદે આલમ જ્યારે હિફાજત કરવા વાળો હોય તો કોની મજાલ છે કે બંદાને નુકસાન પહોંચાડી શકે? કોઈ જાનવર, કોઈ ઇન્સાન, કોઈ હેવાન, કોઈ નુકસાન. તો જરૂરી છે કે કમ સે કમ 5 વાર પડી, 5 વાર. જ્યાં સુધી કે આ આયતુલ કુરસી એટલી બધી અઝીમ છે કે એક ભાઈનો વાક્યો મળે છે કે એ દરરોજ નમાજ દુકાન જ્યારે બંધ કરે તો આયતુલ કુરસી પડી અને જેથી ઘરે જતા, તાળું મારી દે, પછી આયતુલ કુરસી પડી. એકવાર ભૂલી ગયા, એકવાર ભૂલી ગયા, ઘરે પહોંચ્યા પછી યાદ આવ્યું કે આયતુલ કુરસી તો રહી ગઈ, હવે શું કરવું? તો એ પોતાની રીતે નક્કી કીધું કે હવે દુકાન તો બહુ દૂર છે, એટલે બધે ક્યાં જવું? તો ઘરે બેઠા બેઠા આયતુલ કુરસી પડી અને દુકાન તરફ ફૂંક મારી દીધી, દમ કરી દીધો. સવાર પડી, દુકાને ગયા, જોયું તો તાળું તૂટેલું, દુકાનનું તાળું તૂટેલું. દુકાનની અંદર ગયા તો બધો સામાન વેર વિખેર પડ્યો હતો અને એક જગ્યાએ જે કિંમતી સામાન હતો એ ભેગો કરેલો હતો. દુકાનની અંદર, દુકાન મોટી હતી એટલે અંદર ગયા વધારે તો જોયું તો અંદર એક ભાઈ બેઠો હતો. અંદર એક ભાઈ બેઠો હતો. તો કે ભાઈ તું કોણ? ઓલો કે ભાઈ તું કોણ? તો કે હું આ દુકાનનો માલિક. તો કે પણ આમાં જવાનો રસ્તો ક્યાં છે બહાર નીકળવાનો? હું તો એ કે રાતનો એ કે ગોતું છું પણ બહાર નીકળવાનો રસ્તો જ નથી મળતો. તે શું એવું કર્યું? તો કહે છે કે મેં આયતુલ કુરસી પડી હતી જેને લીધે અલ્લાહ મારા માલ સામાનની દુકાનની હિફાજત કરે. કહે છે કે હું ચોર છું, હું ચોરી કરવા આવ્યો છું અને તારો સામાન ભેગો કર્યો પણ બહાર નીકળવાનો મને રસ્તો. તો આવી રીતે આયતુલ કુરસી એક દીવાર બનાવી દે છે, દીવાર બનાવી. પૈગંબર ઇસ્લામની જિંદગીમાં પણ આવો જ વાક્યો બનેલો. 2 ભાઈઓ આવ્યા, યા રસૂલુલ્લાહ અમારે સિરિયા જવું છે વેપાર માટે અને રસ્તામાં ચોર, ડાકુ, લૂંટારાનો ખોફ છે, તમે કઈ એવી દુઆ, કોઈ તાલીમ કરો. કહે છે કે જ્યારે તમે હોલ્ટ કરો કોઈ જગ્યાએ, પડાવ નાખો તો તસ્બીહ ઝહેરા પડજો અને આયતુલ કુરસી પડજો. ઠીક છે. હવે આ લોકો એક જગ્યાએ હોલ્ટ નાખ્યો અને અમુક ચોર લોકો એ લોકોનો પીછો કરતા હતા અને જ્યારે એ લોકો પડાવ નાખ્યો તો એક ગુલામને મોકલો કે જાતો ભાઈ તું જોઈ તો. એક છોકરાને મોકલો. અરબીમાં ગુલામને છોકરો કહેવાય, છોકરાને ગુલામ. કહે છે કે એ છોકરો જઈને કહે છે કે હા એ લોકો પાસે સામાન તો ઘણો છે, પૈસા પણ ઘણા હોય એવું લાગે છે અને હવે એ સુવાની તૈયારી કરી રહ્યા છે. તો ઠીક છે. રાત થોડીક પડી ગઈ તો કે હવે જોયા તો સુઈ ગયા કે નહીં? તો એ છોકરો આવ્યો પછી આવીને કે હા હવે સુઈ ગયા છે, સુવાની ફૂલ તૈયારીમાં છે. કહે છે કે વાંધો નહીં, હવે આપણે થોડીક વાર પછી ત્યાં જઈને ચોરી કરશું. હવે એ લોકો ત્યાં આવ્યા, ચોર લોકો, પણ એને અંદર દાખલ થવાનો દરવાજો જ ન મળ્યો. ચારે બાજુ દિવાલ, દરવાજો જ ન મળ્યો. ત્યાં સુધી કે આ લોકોએ સવારની વાટ જોઈ. સવારે જ્યારે આ જે 2 ભાઈઓ હતા એ બહાર આવ્યા, કહે છે કે તમે રાતે ક્યાં ગયા? તો કે અમે અહીંયા જ હતા. તો કહે છે કે આ શા કારણેથી? કહે છે કે અલ્લાહના રસૂલે અમને કીધું હતું કે સૂતી વખતે તસ્બીહ ઝહેરા પડજો અને આયતુલ કુરસી પડજો. અમે એવી રીતે પડ્યું હતું જેને લીધે ખુદાવંદે આલમે જે છે એ અમારા માલની હિફાજત કરે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલ્લાહુ અકબર, યા રસૂલલ્લાહ, યા અલી, અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદ. ત્યાં સુધી કે આયતુલ કુરસીની અંદર ઇસ્મે આઝમ છે. ઇસ્મે આઝમ, અલ્લાહનું ઇસ્મે આઝમ એને કહેવાય કે જે નામનો વાસ્તો દઈએ, જે નામ પડીએ તો બધી મુશ્કેલીઓ દૂર થાય, હાજતો પૂરી થાય, દુઆ મુસ્તજાબ થાય. ખુદ ઇમામ કહે છે
કે હું તમને ઇસ્મે આઝમ ન બતાવું? તો લોકોએ કીધું હા. તો કીધું કે તમે કિબલા રૂપ થઈ જાઓ અને સૂરે અલહમદ, સૂરે કુલ્હોવલ્લા, આયતલ કુર્સી અને ઇન્ના અંજલી એની તિલાવત કરો. સૂરે અલહમદ, કુલ્હોવલ્લા, આયતલ કુર્સી ને ઇન્ના અંજલી. અને તમારે જે હાજત માંગવી હોય એ માંગો, અલ્લાહ તમારી હાજતને પૂરી કરશે. પ્રેક્ટિકલ વસ્તુ છે. તમે આજે જ જે છે આને અજમાવી શકો છો. અજમાવી મતલબ આની ઉપર અમલ કરી શકો છો. અને જુઓ, ઇમામનો કલામ છે, છઠ્ઠા ઇમામનો કલામ છે, માસૂમ ઇમામનો કલામ છે. ઇન્શાઅલ્લાહ જો આપણા માટે મસલહત હશે તો અલ્લાહ જે છે ચોક્કસ આપણને એ ચીજ અતા કરશે, એ હાજત આપણી પૂરી કરશે. ત્યાં સુધી કે મરહુમીનને પણ આયતલ કુર્સીથી કેટલો ફાયદો થાય. કબ્રસ્તાન જ્યારે આપણે જઈએ તો આયતલ કુર્સી પડીએ, અથવા ઘરે બેઠા બેઠા પણ મરહુમીનને હદિયો કરીએ. કહે છે કે 40 નૂરાની મશાલો એની કબ્રમાં દાખલ થાય. અને ક્યાં સુધી? પૂર્વથી લઈને પશ્ચિમ સુધી તમામ કબરો મુનવ્વર બની જાય. તમામ કબરોને વસી બનાવી દેવામાં આવે. પડનારને 60 નબીઓનો સવાબ દેવામાં આવે. નબીઓનો સવાબ, 60 પૈગંબરનો સવાબ. અને ત્યાં સુધી કીધું કે પડનારને દરેક અક્ષરના બદલામાં એક એક મલક પેદા કરશે અલ્લાહ, અને એ કયામત સુધી એના માટે તસ્બીહ કરશે. આયતલ કુર્સીમાં કેટલા અક્ષર છે? અબ્દુલ્લાહ ઇબ્ન જાફર, અબ્દુલ્લાહ ઇબ્ન ઓન, એ કહે છે કે મેં એકવાર ખ્વાબ જોયું. ખ્વાબની અંદર જોયું કે મેદાને મહેશર છે, હિસાબો કિતાબ ચાલી રહ્યો છે, નફસી નફસીનો આલમ છે. અને એ વખતે હું પણ હિસાબની લાઈનમાં હતો, પણ મારો હિસાબ અલ્હમ્દુલિલ્લાહ બહુ આસાનીથી થઈ ગયો. ખુદાવંદે આલમને તરફથી મને કહેવામાં આવ્યું કે જાઓ જન્નતમાં અને આ મહેલો જે છે એની અંદર જાઓ. મેં જે મને કીધું ફરિશ્તાએ કે આ મહેલો ગણો કેટલા છે, તો મેં ગણ્યા તો 50 મહેલ હતા. 50 મહેલ. પછી મને કીધું કે એની અંદર રૂમ કેટલા છે એ ગણો. તો જ્યારે મેં ગણ્યા તો 175 રૂમ હતા. 175 રૂમ. ખ્વાબમાંથી હું બેદાર થયો, ખુશીનો માર્યો મોહમ્મદ ઇબ્ન સિરીનની પાસે ગયો, જે ખ્વાબની તાબીર કરતો હતો. મોહમ્મદ ઇબ્ન સિરીન બહુ જે છે એ જબરજસ્ત ખ્વાબની તાબીર દેતા અને હકીકત વાળી ખ્વાબની તાબીર દેતા. એકવાર એક શખ્સ એની પાસે આવ્યા, કહે છે કે મોહમ્મદ, મેં આજે સપનું જોયું કે મારી દુનિયાના આખેરત જે છે એ ખોવાઈ ગઈ, ગુમ થઈ ગઈ. દુનિયાના આખેરત ગુમ થઈ ગઈ છે. કહે છે કે તારું કુરાન શરીફ ખોવાઈ ગયું છે ક્યાંય? તો કે હા. તો કે એટલે તને આવું સપનું આવ્યું. થોડી વાર પછી એક શખ્સ આવ્યો, એ કીધું કે મને એવું સપનું આવ્યું કે દુનિયાને આખેરત મળી ગઈ. તો કહે છે કે તને ક્યાંયથી કુરાન શરીફ મળ્યું છે? તો કે હા. તો કે આ ભાઈનું છે એને આપી દે. તો આ વાક્યો આપણને બતાવે છે કે કુરાન શરીફમાં દુનિયાના આખેરતની નેકીઓ છે. અગર એનો સાથ છૂટશે તો દુનિયાના આખેરતની નેકીઓ પણ ચાલી જાય. તો અબ્દુલ્લાહ ઇબ્ન જાફર, અબ્દુલ્લાહ ઇબ્ન ઓન કહે છે કે મેં આવી રીતે સપનું જોયું, 50 મહેલ ને 175 રૂમ. તો મોહમ્મદ ઇબ્ન સિરીને કીધું કે લાગે છે કે તમે આયતલ કુર્સી બહુ પડો છો. તો કે હા, એ કે હું આયતલ કુર્સીનો પાબંદ છું. તો કે આ તમને એના લીધે આવું સપનું આવ્યું. કારણ કે આયતલ કુર્સીમાં 50 શબ્દો છે અને 175 અક્ષર છે. ખુદાવંદે આલમે તમને એના લીધે આખિરતની અંદર આ ઇનામ આપેલું. તો દરેક અક્ષરના બદલામાં એક એક મલક પેદા કરશે, 175 મલક, અને એ કયામત સુધી ઇબાદત કરતા રહેશે. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ ત્યાં સુધી કે યાદ શક્તિ માટે બેસ્ટ વસ્તુ છે આયતલ કુર્સી, મેમરી પાવર વધારવા માટે. મોહક્કી કે તુસી આદાબ મુતઅલ્લિમીન કિતાબમાં લખે છે કે અગર ઇન્સાન ચાહતો હોય કે એની યાદશક્તિ વધે તો એ કુરાનની પાબંદી સાથે તિલાવત કરે, અને કુરાનની અંદર પણ આયતલ કુર્સીની વધારે તિલાવત કરે તો એની યાદશક્તિ જે છે એ બહુ વધશે. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે ઇન્સાન જે છે એ આંખની શિફા માટે, આંખમાં કોઈ તકલીફ હોય
તો દુરુસ્ત અકીદાની સાથે આયતલ કુર્સી પડશે તો ઇન્શાલ્લાહ અલ્લાહ એને શિફા આપશે. આંખ માટે બેસ્ટ છે ત્યાં સુધી કે ઇન્સાન સૂતી વખતે આયતલ કુર્સી પડે તો પેરાલિસિસની બીમારીથી બચશે. લકવો જેને કહેવાય, બરોબર. આપણને ખબર છે કે પેરાલિસિસની બીમારી કેટલી બધી અસહ્ય છે, ઇન્સાન મોહતાજ થઈ જાય છે, પણ આ આયતલ કુર્સી એને પેરાલિસિસથી બેખોફ કરી દેશે. ત્યાં સુધી મળે છે કે આ આયતલ કુર્સીની અંદર જે છે શિયા અને અલીની પણ ફઝીલત બયાન કરવામાં આવી. અબ્દુલ્લાહ ઇબ્ન યાફુર કહે છે, આખરી વાત કહે છે કે હું છઠ્ઠા ઇમામની ખિદમતમાં ગયો અને જઈને મેં કીધું કે મૌલા, મારે ઘણા બધા લોકો હારે ઉઠક બેઠક હોય, બરાબર. હું જોઉં છું કે જે લોકો ફલાણા અને ફલાણાની ખિલાફત ને વિલાયતમાં માને છે, એ લોકો અમાનતદાર હોય છે, એ લોકો નેક હોય છે, નમાજી હોય છે, એ લોકો સાચું બોલતા હોય છે, એ લોકો જે છે એ સારા હોય છે. અને હું જોઉં છું કે જે લોકો તમારી વિલાયતમાં માને છે, એ લોકો જૂઠ બોલતા હોય છે, ખયાનત કરતા હોય છે, એ લોકો જે છે એ અમાનતદાર નથી જોતો. હું રિવાયતના જુમલા છે કે ઇમામે આ સાંભળ્યું તો ગુસ્સામાં ઊભા થઈ ગયા અને ઊભા થઈને શું કીધું કે જે લોકો ફલાણાની વિલાયતમાં માને છે એ લોકોનો કોઈ દીન નથી, અને જે લોકો અમારી વિલાયતમાં માને છે એ લોકો માટે કોઈ અઝાબ નથી, એ લોકો માટે કોઈ અઝાબ નથી. પછી ઇમામ અલૈહિસ્સલામ આયતલ કુર્સીની તિલાવત કરી. અલ્લાહ વલીયુલ લઝીના આમનુ યુખરિજુહુમ મિનઝ ઝુલુમાતિ ઇલન નૂર. અલ્લાહ એ લોકોનો વલી છે કે જે ઈમાન લેવા છે, જે મોમિન છે, મોમિનોનો અલ્લાહ વલી છે, અને અલ્લાહ એ લોકોને ઝુલ્મતમાંથી નૂર તરફ બહાર લઈ જાય છે. મતલબ કે ગુનાહના ઝુલ્મતમાંથી તૌબાના નૂર તરફ એને લઈ જાય છે. અગર શિયા ઇસ્ના શ્રી મોહિબ્બે અહલે બેત झूठ बोलतो હોય, ગુનાહ કરતો હોય, માઝલ્લા ખયાનત કરતો હોય, તો પરવરદિગારે આલમ એને મરતા પહેલા એવી તૌફીક આપશે કે જેને લીધે એ આ ગુનાહોથી તૌબા કરી દે. અને વલ્લઝીન કફરુ, જે લોકોએ કુફર કર્યું છે, અવલિયાહુમ તાગૂત, અને તાગૂતને પોતાના વલી માન્યા છે, તાગૂતને પોતાના વલી માન્યા છે. વઅવલિયાહુમ યુખરિજૂન મિનન નૂર ઇલા ઝુલુમાત, એ લોકો નૂરમાંથી ઝુલ્મત તરફ અલ્લાહ એને લઈ જશે. ઉલાઇકા અસ્હાબુન નાર હુમ ફીહા ખાલિદૂન, એ અસ્હાબુન નાર છે અને હંમેશા જે છે એ નારની અંદર રહેશે. તો આવી રીતે આયતલ કુર્સી બહુ અઝીમ આયત છે. ઘણા લોકો એમ પણ સવાલ પૂછે કે ભાઈ આયતલ કુર્સીમાં એવું છે શું કે એની આટલી બધી ફઝીલત છે? તો એમાં અલ્લાહની વહદાનિયતની વાત છે, અલ્લાહની સિફાતની વાત છે, અલ્લાહના ઇલ્મની વાત છે. આ આયતલ કુર્સીની અંદર જે છે હક અને બાતિલની પણ વાત થયેલી છે. તો જરૂરી છે કે આપણે આપણી રોજમર્રાની જિંદગીમાં જે મોકા મેં બયાન કર્યા એ મોકા આવે તો આયતલ કુર્સી પડીએ. ઇમામ અલૈહિસ્સલામની સલામતી માટે પડીએ. ત્યાં સુધી કે આપણે ઇમામની સલામતી માટે આયતલ કુર્સી પડવી તો બહુ આસાન કામ છે ને. શોહદાએ કરબલાએ તો પોતાની જાન ઇમામની સલામતી માટે આપી દીધી, પોતાનો માલ આપી દીધો, પોતાની ઔલાદ આપી દીધી, અને આપણે તો ખાલી એકવાર આયતલ કુર્સી પડવાની છે. કેટલું આસાન કામ છે. શોહદાએ કરબલા તમે જુઓ કે ખરેખર જમાનાના ઇમામ આજે એમને સલામ કરે છે. આ એમનો રુતબો, એમનો મકામ, એમનો જે છે એ દરજ્જો બચાવી રહ્યો છે. કેવા કેવા અઝીમુલ મર્તબત સહાબીઓ હતા. આપણે જનરલી જે છે એ શોહદાએ કરબલાનો જ્યારે જિક્ર કરીએ છીએ તો શહીદ જે છે એ અઝીમુલ મર્તબત ઇમામના સહાબી હતા. રોઝે આશુર એક પછી એક ઇમામ અલૈહિસ્સલામના સહાબી શહીદ થઈ ગયા. ત્યાં સુધી મક્તલની કિતાબમાં મળે છે કે જ્યારે જનાબે હબીબની શહાદત થઈ ગઈ તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ચહેરા ઉપર શિકસ્તના આસાર નમૂદાર છે. જનાબે હબીબ કે જે ઇમામનો અઝીમ સહારો હતા, કહે છે કે શહીદ થઈ ગયા ત્યાં સુધી કે ઝોહરનો સમય થયો. ઇમામના એક સાથી આગળ વધ્યા, અબુ સુમામા, કહે છે કે મૌલા
નમાઝનો અવ્વલ ટાઈમ છે. તમે જે છે એ નમાઝ પઢાવો, તમે તમારી પાછળ નમાઝ પઢીએ. ઇમામે કીધું ઝકરત સલાત ફજલક અલ્લાહુ મિનલ મુસલ્લીન, તે નમાઝને યાદ કરી અલ્લાહ તમારો શુમાર નમાઝીઓમાં કરે. હા જદરો દુશ્મનોને જેથી કહેવામાં આવ્યું, પણ દુશ્મનોએ નમાઝની ઇજાજત ના આપી. હવે ઇમામ હુસૈન અલૈહિ સલામે સફોને દુરુસ્ત કરી અને મૌલાના એક સહાબી કે જેનું નામ છે સઈદ આગળ વધ્યા. કારણ કે સઈદ સવારથી વિચારતા હતા, 90 વર્ષના હતા, તલવાર પકડતા તો હાથ ધ્રુજતો, નેજો પકડી ન શકતા. વિચારતા હતા કે હું ઇમામની કેવી રીતે મદદ કરીશ. હવે સઈદને મોકો મળી ગયો. કહે છે કે મૌલા તમે નમાઝ પઢો, હું તમારી સામે આગળ ઊભો રહું અને તમારી તરફ આવતા તીરોને રોકીશ. મૌલા મારા સીનાની બુઢી પાસળીઓ તમારી હિફાજત કરવા માટે તૈયાર છે. જો આ છે જજ્બો. ઇમામ અલૈહિસ્સલામે સઈદને જે છે આગળ ઊભું રહેવાની ઇજાજત આપી, ત્યાં સુધી કે સઈદ ક્યારેક જમણી તરફ ઝૂકતા, ક્યારેક ડાબી તરફ ઝૂકતા અને આવી રીતે તીરોને રોકતા હતા. દુઆ કરતા હતા, બારે ઇલાહ મને ત્યાં સુધી જિંદગી આપી દે કે મારા મૌલાની નમાઝ મુકમ્મલ થઈ જાય. હા આઝાદારો, આ બાજુ ઇમામે આખરી સલામ કરી અને આ તરફ સઈદે કહ્યું, અસ્સલામ અલૈકા યા અબા અબ્દુલ્લાહ, મૌલા ખુદા હાફિઝ. ઇમામે નમાઝ તમામ કરી, સઈદનું સર પોતાની આગોશમાં રાખ્યું. આખરી હિચકી લેતા લેતા સઈદે કહ્યું, હલ વફૈતો યા મૌલા યબ્ન રસૂલિલ્લાહ, યબ્ન રસૂલિલ્લાહ, શું મેં હક્કે વફા અદા કર્યો? ઇમામે કહ્યું, અંત અમામી ફિલ જન્નત, એ સઈદ તમે જન્નતમાં મારી આગળ આગળ હશો. હા આઝાદારો, થોડી વાર પછી સઈદે કહ્યું, મૌલા મને એવું લાગે છે કે કોઈ મારી જમણી બાજુ આવીને બેસી ગયું. ઇમામે કહ્યું, સઈદ અદબથી સલામ કરો, ઈ મારા નાના રસૂલે ખુદા છે, તમને જન્નતથી લેવા આવ્યા છે. સઈદે સલામ કરી કહ્યું કે મૌલા મને એવું લાગે છે કોઈ મારી ડાબી બાજુ આવીને બેસી ગયું. એ સઈદ અદબથી સલામ કરો, ઈ મારા બાબા અલી એ મુર્તુઝા છે. થોડી વાર પછી સઈદે કહ્યું, મૌલા એવું લાગે છે કે કોઈ મારા સિરહાને આવીને બેસી ગયું. અરે સઈદી મારા ભાઈ હસને મુજતબા છે. પછી સઈદે કહ્યું, મૌલા મને એવું લાગે છે કે કોઈ મારા કદમો તરફ આગળ વધી રહ્યું છે. હવે ઇમામથી બરદાશ્ત ન થયું, સઈદના સરને જમીન ઉપર રાખ્યું. એ સઈદ જલ્દીથી પગોને સમેટી લ્યો. અરે મારી માં ફાતેમા ઝહરા છે, તમને લેવા માટે જન્નતથી આવ્યા. અલા લાનતુલ્લાહી અલલ કૌમિઝ ઝાલિમીન વસયઅલમુલ લઝીન ઝલમુ અય્યમુન મુન્કલિબીન યન્કલિબૂન इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. इलाही बेहक़्क़े मोहम्मद आले मोहम्मद हमारी मुख्तसर इबादत ने कबूल फरमाओ, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. माबूद बेहक़्क़े मोहम्मद आले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में जल्दी फरमाओ, हज़रत ना खादिमों ने नासिरों में हमारा शुमार फरमाओ. माबूद बेहक़्क़े मोहम्मद आले मोहम्मद जन्नतुल बकी ની તામીર માટે અસબાબ ફરાહમ ફરમાવો. બીમારોને શિફાએ કુલ્લી અતા ફરમાવો. મરહુમીનની મગફરત ફરમાવો. શિયાને અલી મોહિબ્બાને લબે જ્યાં પણ હોય તમામની જાન માલ ઇજ્જત આબરૂની હિફાજત ફરમાવો. ઇલાહી બેહક્કે મોહમ્મદ આલે મોહમ્મદ દુનિયામાં ઝિયારત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અને આખિરતમાં શફાત ઇમામ નસીબ ફરમાવો. વ આખિરુ દાવાના અલ્હમ્દુલિલ્લાહ. Gracias.